શું વિદ્યાર્થી મિત્રો તમે પણ બોર્ડ પરીક્ષા 2026 આપી છે તો તમને પણ તદ્દન ફ્રી લેપટોપ મળી શકે છે। વિદ્યાર્થી મિત્રો લેપટોપનું આવેદન કેવી રીતના કરવું, લેપટોપ કેવી રીતના મેળવી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ। અને વિદ્યાર્થી મિત્રો આવા જ કેટલી સહાય યોજના માટે જો તમે આપણી ચેનલ 10 માટલાને સબસ્ક્રાઇબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો જાણી લઈએ કે લેપટોપ કોને મળશે અને કેવી રીતે મળશે। તો વિદ્યાર્થી મિત્રો લેપટોપ સહાય યોજના છે જે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી એક લેપટોપ સહાય યોજના છે। તો તેની યોજનામાં ગુજરાત રાજ્યમાં રહેતા શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળી શકે છે તેમજ શિક્ષણ પાછળ આર્થિક બોજ ઘટે તે હેતુ માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો આ લેપટોપ સહાય યોજના છે તે કોને તેનો લાભ મેળવી શકશે, તો યોજનાનો લાભ કોને મળશે? તો વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ છે કોઈ પણ વર્ગના શ્રમયોગી બાળકોને મળવા પાત્ર થશે। એટલે બધા જ વિદ્યાર્થીઓ આમાં આવેદન કરી શકશે। વિદ્યાર્થીને કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી તેમાં 70% કે તેથી વધુ ટકાવારી મેળવેલી હોવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ પરીક્ષા 2026 આપી છે તે ધોરણ 12ની પરીક્ષા તમે પાસ કરી હશે તો તમારે જો 70% અથવા 70% કરતાં વધુ માર્ક્સ હશે તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો। અને વિદ્યાર્થીઓએ આગળ પ્રોફેશનલ કે ડિઝાઇનમાં ના હોય પ્રવેશ મેળવવો હોવો જોઈએ। અને બીજા એના કેટલા નિયમો છે તે જોઈ લઈએ। તો કે જે વર્ષમાં બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વર્ષમાં લેપટોપની ખુલ્લા બજારમાંથી ખરીદી કરેલ કે મહિનાની અંદર અરજી કરવાની રહેશે। એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ ખુલ્લા બજારમાંથી લેપટોપની ખરીદી કરવાની છે અને તેની અંદર અરજી તે જ વર્ષમાં તે જ મહિનામાં કરવાની રહેશે। અને લેપટોપની ખરીદી વિદ્યાર્થીઓ પોતાના નામે જ કરવાની રહેશે। એટલે વિદ્યાર્થી મિત્રો તમે લેપટોપ ખરીદો છો તે લેપટોપની ખરીદી પોતાના નામે કરવાની રહેશે। અને ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં, આ એક ધ્યાન રાખવું। પછી વિદ્યાર્થીઓના વાલી કોઈ પણ કેસના અથવા સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને છેલ્લા 1 વર્ષથી તેઓ વેલફેર ફંડ ભરતા હોવા જોઈએ। અને આ યોજનાનો લાભ આ જીવનમાં એકવાર જ મળવા પાત્ર થવાનો છે। ને બીજું છે કે સહાય મળવા પાત્ર કેટલી, તો વિદ્યાર્થી મિત્રો આ યોજના અંતર્ગત લેપટોપની કુલ ખરીદી કિંમતના તમને 50% અથવા વધુમાં વધુ 25,000 રૂપિયા મળી શકે છે। તો તમારે લેપટોપ ખરીદ્યું હોય તમે ધારો કે 40,000નું તો તમને 20,000 મળી શકે, પરંતુ જો તમે 50,000થી ઉપરનું લેપટોપ ખરીદો છો તો તમને 25,000 જ મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે મળવા પાત્ર થશે। એટલે વધુમાં વધુ તમને 25,000 રૂપિયા લેપટોપ સહાય યોજના માટે મળવા પાત્ર થશે। અને વિદ્યાર્થી મિત્રો આની અરજી ક્યાંથી કરવી, તો તમારે આની અરજી કરવા માટે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ લેપટોપ ખરીદી કર્યા બાદ 6 મહિનાની અંદર અરજી કરવાની રહેશે। અને આમાં છે સન્માન ગુજરાત ગવર્મેન્ટ ઇન એક આ પોર્ટલ છે, આ પોર્ટલમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી તમે આ યોજનાનો લાભ લઈ શકશો। હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ, તો આના માટે ડોક્યુમેન્ટ જરૂરી કયા છે, તો વિદ્યાર્થી મિત્રો આના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ છે, ધોરણ 12ની માર્કશીટ છે, પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, રદ કરેલ ચેક। તો તમારે આમાં રદ કરેલ ચેક અથવા બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, તમારી પાસબુક હશે તેનો ફર્સ્ટ પેજની નકલ, પછી છે લેપટોપ ખરીદી અંગેનું GST નંબરવાળું પાકું બિલ। વિદ્યાર્થી મિત્રો તમે જો લેપટોપ ખરીદો તો તે GST સાથેનું પાકું બિલ લેવાનું છે। અને લેબર વેલફેર ફંડ ભર્યાની રસીદ અને ફી ભર્યાની રસીદ। વિદ્યાર્થી મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના છે, તમે લેપટોપ ખરીદી અને તેની અરજી કરી શકો છો અને તેમાં તમે 25,000 સુધીનું રકમ મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો માટે આવી જ યોજનાઓનો લાભ મેળવવા માટે આપણી ચેનલ 10 માટલાને તમે સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો। થેન્ક યુ।